સુરત શહેર પોલીસે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરતા 97.150 ગ્રામ એમડી ડ્રગ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। ઝડપાયેલા શખ્સની ઓળખ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ તરીકે થઈ છે। ડ્રગ્સ કેસમાં અગાઉ 9 મહિના પહેલા જેલવાસ ભોગવી બહાર આવ્યો છે। આ યુવાન ઉધના મગદલા રોડ ખાતે નવજીવન સર્કલ પાસેથી ડ્રગ્સ સાથે ઝડપાયો હતો। તેની પાસે મળેલા ડ્રગ્સનો જથ્થો 97.150 ગ્રામ હતો। તેની અંદાજિત કિંમત ₹9,71,300 થાય છે। ડીસીપી વિજયસિંહ ગુર્જરનું કહેવું હતું કે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ અમને જણાવ્યું હતું કે તે આમદી ડ્રગ્સ પોતાના સેવન માટે લાવ્યો હતો। આરોપી પોતે પણ આ ડ્રગ્સનો વ્યસની છે અને વેચાણ કરતાં વધુ તે પોતાના ઉપયોગ માટે ડ્રગ્સ લાવતો હોય છે। જો કે ડ્રગ્સનો જથ્થો મોટો હોવાને કારણે પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે કે તેની પાછળ કોઈ મોટું નેટવર્ક તો સંકળાયેલું નથી ને। જલાલુદ્દીન શેખનો ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો છે। અગાઉ લાલગેટ પોલીસ સ્ટેશનમાં પણ તે એમડી ડ્રગ્સના ગુનામાં પકડાઈ ગયો હતો અને 9 મહિનાનો જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે। આ કેસમાં જેલમાંથી મુક્ત થયા બાદ હાલ માત્ર 3 મહિના થયા છે અને ફરીથી તે ગેરકાયદેસર રીતે નશાની વસ્તુઓના પ્રવાહમાં પાછો પ્રવેશી ગયો છે। પોલીસે આરોપીની આકરી પૂછપરછ કરતા એવું પણ જાણવા મળ્યું હતું કે આ એમડી ડ્રગ્સ તેણે સોએબ નામના શખ્સ પાસેથી મેળવ્યું હતું। હાલમાં પોલીસે સોએબના ઇનપુટ આધારે વધુ તપાસ શરૂ કરી છે અને સોએબ સુધી પહોંચવાના પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે। પોલીસે એનડીપીએસ અધિનિયમ હેઠળ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ માનનીય સીપી સરના નિર્દેશ મુજબ આપણા ખટોદરા પોલીસ સ્ટેશનના 2 પોલીસવાળા ચેતનભાઈ અને બહાદુરસિંહ એ બંને પેટ્રોલિંગમાં હતા અને બંને માનનીય સીપી સરના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાવેલી એનડીપીએસની ટીમના પાર્ટ છે અને એને બાતમી મળી કે નવજીવન સર્કલથી સોશિયો સર્કલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ હે એક ઉપર એક માણસ છે એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે। આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રૂકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઇકની ડિગ્ગીમાંથી મળ્યો। એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી, એફએસએલને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી। સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતાં જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો એમડી પ્રતિસ્થાપિત થયો અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે। આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ છે। ઓ ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે। પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યો છે કે કોઈ સોએબ કરીને માણસ છે બાટીનાનો એના પાસેથી પરચેઝ કર્યો છે। જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે। લાલગેટ પોલીસ સ્ટેશનમાં 11 ગ્રામનો દર્જ થયેલો હતો જેમાં 6 માસ સુધી રાજપુર જેલમાં હતો। એના પછી બેલ મળ્યા પછી 3 માસ સુધી ફક્ત ફર્નિચરનો કામ કર્યો અને 3 માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું અને એને મોબાઈલની ચકાસણી કરતાં મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે, વોટ્સઅપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ। તો મોબાઈલને એફએસએલમાં મોકલવામાં આવશે અને જે જો પણ ડિટેલ મળશે એના સ્તર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે। એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનમાં જુગારનો પણ ગુના છે। 2 ગુના જૂના છે અને એક ત્રીજો ગુના છે અને ફર્ધર જો ઇન્વેસ્ટિગેશન છે એ ચાલુ છે। ટોટલ જો મુદ્દામાલ મળ્યો છે એ 97.150 ગ્રામ છે જેની જો કિંમત છે 9,71,500 રૂપિયાની છે અને મોપેડ અને બધું મળીને 10,01,300 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો, જે વેચાણ કરતો હતો તો ક્યાં વેચાણ કરતો હતો, બીજા કોઈ માણસ પણ ઇન્વોલ્વ છે એની તપાસ ચાલુ છે।